જય ગુરુદેવ. માપો દાસ છગનરામજી રાઠોડ. આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ રવિ હજારા. આજ એક એવા સુંદર, એક એવા પ્રિય ભજન સમ્રાટ, સંગીત સમ્રાટ, હું પણ ભાગ્યશાળી છું કે એ ભજન સમ્રાટના ભેગે आज विराजमान છો. और धन्य से એ ભજન સમ્રાટ, સંગીત સમ્રાટને हमने પોતાનો સમય પણ અમને આપ્યો. આજ એમની અવસ્થા લગભગ નહીં 75ના માથે છે, જેના અંદર અડધેથી અડધું જીવન પોતાનું સંગીતમાં વિતાવવાનું છે. और એના પરિવારના અંદર જેટલા ભાઈઓ છે, નાના મોટા બધાએ પણ કલાકાર છે, બધાએ સંગીતથી પ્રેમ કરે છે. और એના લોહીના અંદર, इंग्लिश में कहे ब्लेड, એના બ્લેડના અંદર, એના લોહીના અંદર પૂરા નાના મોટા ભાઈઓ, નાના મોટા બચ્ચા બધાના અંદર સંગીત પ્રવેશ થયેલું છે. તો ધન્ય છે અમારા એ વ્યક્તિને, એ પ્રેમીજનને. હું નામ તો પહેલે નહીં જણાવી, પેલે એક દુઆનો ઉચ્ચારણ કરી. એટલે હું કીધું, પણ નહીં રાગ, નહીં રાગણી, અને નહીં જાણો સંગીત, પણ શ્રદ્ધા ભાવ પ્રેમથી રે. અરે રે સમને બીજું મારી રે, પણ શ્રદ્ધા ભાવ પ્રેમથી. અરે રે સમને બીજું મારી રે. નહીં રાગ, નહીં રાગણી, અને નહીં જાણો સંગીત, શ્રદ્ધા ભાવ પ્રેમથી સમને રીઝવું મારી રીત. ખરેખર આ શબ્દો, આ ગોઠવણી અમારા અભૂત માણસો આટો છે, કે કારણ કે અમને કોઈ વસ્તુની જાણ નથી. પણ જેની હું તમને વાત કરી છું, જેના તમને એમના દર્શન થાય, એના શબ્દોના દર્શન થાય, એમની ગાયકીના દર્શન થાય, ગુરુ મહારાજની એટલી મેર છે એમના માથે, મા સરસ્વતીની એટલી મેર છે કે ભજન સમ્રાટ છે અમારા આટલું, ભજન સંગીત સમ્રાટ છે. એમને સાંભળવું, એમના દર્શન કરવા જીવનનો એક લાવો છે. ધન્ય છે મકવાણા પરિવારનું ઉજ્જવળ નામ છે. ઘોષ નાદિયા એમનું ગામ છે. और એમનું નામ 3 શબ્દમાં સમાપ્ત થાય છે. જેવી ગોળે બ્રહ્મા વિષ્ણુ મહેશ 3 શબ્દમાં સમાપ્ત છે. તે એમનું નામ બી 3 શબ્દમાં સમાપ્ત થાય છે. મારે નામે નામ છે છગન બાપુ, ગોવિંદ બાપુ, મકવાણા સાહેબ. આ તો એમનું નામ છે, પરંતુ ગુરુસિંહ એને એક નામ મળેલું છે, એ નામ છેલૈયા. આ શબ્દ, આ નામ એમના ગુરુસિંહ ઉચ્ચારણ થયેલું છે. તો છેલૈયા નામથી પોતે પ્રખ્યાત છે. और ધન્ય છે એ ગુરુજનને કે અમને પોતાનો કિંમતી સમય આપ્યો, આજ મારા ભેગે બિરાજમાન છે. એને બહુ મોટો મોટો આભાર. તો તમે નિહાળજો, કાંઈ ભૂલચું કોઈ તો ક્ષમા કરજો, અને કમેન્ટ્સમાં લખી આપજો. और જેટલું થઈ શકે એમને શેર કરજો. જય ગુરુદેવ. ગુરુજી, પ્રથમ પહેલાં તો આપનો આભાર. તમે અમને સમય બહુ કિંમતી આપ્યો. ધન્ય છે, હું ભાગશાળી છું કે તમારા ભેગે બિરાજમાન છો. થેન્ક યુ વેરી મચ. તમે તમારો પરિચય આપો. અમે જાતથી મકવાણાથી, જી અને ગાँव हमाરું घोषनाथ है. जी जी. हमारा काका हरजीवन जी जो घर में काफ़ी डिसिप्लिन बहुत ख्याल करता था. जी जी. ये બાજુ પગનું હતું કોઈ વખત. જી જી. પગથી દમન મારો. જી જી. એ હતો એમના પર, જર્મનીમાં જ. જી જી. તો રોજ ગાતા હતા, તો મને શોખ થતો. વાહ ભાઈ.
और बापू ओलो काकुजी भी मैंने जोड़ते तो बोले आने बड़ो शौक से हम मारा कने बेटी जाए थे और बाजीला बस मैंने क्लब में दाखिल करियो जी गुरुजी ना मस्त मोहन वाह इमना शिष्यो बनो और 81 में तालीम हासिल करी विद्या विद्या। संगीत में वाह भाई वाह और एम करता 10-15 साल फंक्शन भी करिया वाह भाई अकॉर्डियन बगाड़ते तो बाजू बगाड़ते तो वाह भाई रमेश आर के रेम जिम न्यूजीलैंड प्रैल दिल लगे बहुत आर्ट सर्कल था ये मैंने ले जाता था क्लब से ले जाता था अच्छा 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 हाँ भाई और एम करीन हमारे गुरुजी ने ये भी दया थी वो मॉनिटर भी जो क्लब अच्छा हाँ ये भी दया थी कि बस જ્યાં બી જાઉં છું હા માસ્ટર મોહન સાગરી છે ધન્યવાદ કરું છું અમારા ગુરુદેવને કે એમને અમારે આ વિજય દીધી और વાહ વાહ ભાઈ ગુરુજી તમારા મુખથી અમને કઈ સંભળાવી દે सिमरन सदा तेरा चमन अपना जीवनेरा सिमरन सदा तेरा चमन अपना मेरा मेरे प्रभु मेरे दाता दीवाना मुझे करते सदा तेरा તો ગુરુજી કેટલા સમયથી તમે આ સંગીતની લાઈનના અંદર છો લગભગ તમને સમય કેટલો થઈ ગયો હું તમારે ટોટલ દઈ દઉં છું તમે યાદથી શુમાર કરી લો જી જી कि हूँ 12-13 साल का तो जाट से मिलने काका घर में गाता था सांभरते तो रफीक साहब ने बहुत अच्छी गाता वाह वाह हमारा काका ये बाजू बगड़ में गाता और हमारा काका भी मास्टर मोहन जी ने शादी हमारा गुरुदेव ने शादी ખરેખર પોતાની જે અવસ્થા તે વખતે 12-13 વર્ષની અવસ્થા હતી ત્યારથી એમને સંગીતનો ભાવ પ્રગટ થયેલો તો આજ એ હિસાબે દેખવા ચાહો તો તકરીબન વધારે નહીં તો 60 માથે થઈ ગયા જે હોય આપને ये आशा सेवा ये आशा करूँ पूजा ये आशा करूँ सेवा ये आशा करूँ पूजा मगज मोरा
सताती है सियाना तू मुझे करते सजा तेरा क्षमा अपराध हो मेरा। वाह भाई, धन्य से गुरुजी, आपने बहुत सारी રીતે રજૂઆત કરી. લગભગ નહીં તો તમારા ચાહવાળા, તમારા પ્રેમીજન એટલા છે, જ્યાં તમે બેઠા હશો તો માણસની દ્રષ્ટિ હટતી નથી, એની શ્રવણતા હટતી નથી કે ના ભાઈ ગુરુજી જ્યાં તક છે ત્યાં તક અમે એમને બેઠવાના, એને ગુરુજીના શબ્દો શ્રવણ કરવાના, ગુરુજીના ભજન શ્રવણ કરવાના, ગુરુજીની ગાયકી શ્રવણ કરવાના. તો આવો બધો ભાવ બધાને મળવું બહુ દુર્લભ છે. ધન્ય છે આપને, ધન્ય છે આપના ગુરુજનને, और ધન્ય છે તમારા પરિવારને. તમારા પરિવારના વડીલ એમને બી જય જયકાર છે. પોતે ગુરુશ્રી બાબુલાલ ભગત સાહેબ પોતે આજ પરિવારના વડીલ પણ છે, આજે પણ હયાત છે. પરમાત્મા એને આગળ પણ હયાત રાખે, એની સેહત પણ સહી રાખે, હાજર નોરા રાખે. પોતે વિદેશમાં છે, કેનેડા બિરાજમાન છે, એમની મારા નમસ્કાર. દર્શકો, આપને એક વાત જણાવી દઉં. ખરેખર અમારા પાકિસ્તાન દેશના અંદર એક એવું પ્રખ્યાત નામ કરાચી વાસના અંદર, પાકિસ્તાન દેશના અંદર કોઈ એવો ઘટ નથી જ્યાં એમનું નામનું છાપ ન હોય. કોઈ એવું ઘટ નથી કે જ્યાં એની આવાજ ના ગઈ હોય. કોઈ એવો વિદેશ નથી, કોઈ એવો દેશ નથી કે જ્યાં એની આવાજ હોય, એના દર્શન ના થયા હોય. પણ આ પરથી વિખોટા પડી ગયા છે. કારણ કે સુર થકી और નિરાકાર રૂપી આપણા ભેળા છે. ગુરુશ્રી મહેદી હસન ખાન સાહેબ આજે આપણે વચ્ચે નથી, પણ આપણા હિન્દુ જ્ઞાતિના અંદર અગર મહેંદી હસન ખાન સાહેબના બાત કોઈ છે તો જેના તમે આ દર્શન કર્યા, ભજન શ્રવણ કર્યા, ગુરુશ્રી વડીલશ્રી છગન બાપુ, ગોવિંદ બાપુ મકવાણા સાહેબ, और છેલ્લૈયા નામ છે પોતે પ્રખ્યાત છે. તો છેલ્લૈયા નામ એમને ગુરુજીથી મળેલું છે. અગર તમે છગનભાઈ કહેવો તો તમને શાયદ એની ઓળખાણ ના થાય. અગર છેલ્લૈયા કહેવો તો તમને બરોબર તમારો શ્રોતા તમારી યાદ પોગી જાય. તો ધન્ય છે અમારા એ વડીલશ્રીને, ધન્ય છે ગુરુજીને કે આજનો જીવન ચૈતરના અંદર અમને દર્શન આપ્યો. ઓર કદાચ કાંઈ ભૂલચૂક હોય તો કમેન્ટ્સમાં લખી આપજો. ઓર જેટલા થાય કે આ કાર્યક્રમને શેર કરજો. જય ગુરુદેવ.